નમસ્કાર મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળની ચર્ચા કરી લીધી. હવે આજે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાનકાળની ચર્ચા કરીશું. જોઈએ, ચાલુ વર્તમાનકાળ એટલે જે ક્રિયા અત્યારે હાલ ચાલુ છે તે. જેમ કે અત્યારે હાલ હું બોર્ડ ઉપર લખી રહ્યો છું, આ ક્રિયા ચાલુ થઈ. અત્યારે હાલ હું વાંચી રહ્યો છું. જે પણ ક્રિયા અત્યારે હાલ ચાલુ બતાવવાની છે, અત્યારે હાલ ચાલુ છે, એ ચાલુ વર્તમાનકાળ છે. જોઈએ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ. જે ક્રિયા અત્યારે હાલ ચાલુ છે, જે ક્રિયા અત્યારે હાલ ચાલુ છે તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આ ચાલુ વર્તમાન કાળ દર્શાવવા માટે, ચાલુ વર્તમાન કાળને ઓળખવા માટે આપણે એના સમયદર્શક શબ્દો જોઈ લઈએ. જેમ સાદા ભૂતકાળમાં યસ્ટરડે આવે, ધેટ ડે આવે, વન્સ આવે, વન ડે આવે, અગો આવે. સાદા વર્તમાન કાળમાં એવરી ડે આવે, રેગ્યુલરલી આવે, ઓલવેઝ આવે, નેવર આવે, ઓફન આવે. સાદા ભવિષ્યકાળમાં ટુમોરો આવે, ધ નેક્સ્ટ ડે આવે, ઇન ધીસ વીક આવે. એ પ્રમાણે અહીંયા પણ એના ચોક્કસ શબ્દો છે. જેમ કે ચાલુ ક્રિયા દર્શાવવા માટે નાઉ આવે, નાઉ એટલે અત્યારે. એટ ધીસ ટાઈમ આવે, આ સમયમાં, અત્યારમાં. એટ ધીસ મોમેન્ટ આવે, આ ક્ષણે આ ક્રિયા ચાલુ છે એવું દર્શાવે છે. પછી બીજું, કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય, કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય પછી બીજું વાક્ય આવે તે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. હવે જોઈએ એના વાક્ય રચના માટેના વાક્યો જોઈએ આપણે એના, કે એની વાક્ય રચનામાં શું હોય. કે એની વાક્ય રચનામાં જેમ સાદા ભૂતકાળમાં જે ક્રિયાપદ કૌંસમાં આપ્યું હોય એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. સાદા વર્તમાન કાળમાં જે ક્રિયાપદ કૌંસમાં આપ્યું હોય એના બે નિયમ હતા કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ એસ કે એસ લાગે, ત્રીજો પુરુષ એકવચન ના હોય તો જે કૌંસમાં ક્રિયાપદ આપ્યું હોય એનું મૂળ રૂપ આવે. સાદા ભવિષ્યકાળમાં કૌંસમાં જે ક્રિયાપદ આપ્યું હોય એની સાથે વિલ કે સેલ આવે. આઈ હોય તો સેલ આવે, વી હોય તો સેલ આવે, અને આઈ કે વી ના હોય તો વિલ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જેમ કે આઈ શેલ પ્લે, વી શેલ પ્લે, યુ વિલ પ્લે. એવી રીતે અહીંયા જે ક્રિયાપદ છે એની સાથે કર્તા પ્રમાણે ટુ બીનું રૂપ આવે વર્તમાન કાળનું, ઈ જેમ કે આર, અને જે ક્રિયાપદ હોય એને આઈએનજી લાગે. જોઈએ, she is reading English now. જો અહીંયા કૌંસમાં રીડ છે, પહેલાં આપણે આખું વાક્ય જોઈ લેવાનું કે કયા કાળનો ઉલ્લેખ છે.
એના માટે આપણે સમયદર્શક શબ્દ જોઈએ તો નાવ છે. નાવ એટલે ચાલુ વર્તમાન કાળ. અને આપણે અત્યારે હાલ વાત કરી કે ચાલુ વર્તમાન કાળમાં વર્તમાન કાળનું ટુ બીનું રૂપ આવે અને ક્રિયાપદને આઈએનજી આવે. અહીંયા કર્તા તરીકે સી છે તો સી સાથે વર્તમાન કાળનું ટુ બીનું રૂપ ઇઝ આવે. એટલે કે સી ઇઝ રીડિંગ ઇંગ્લિશ નાવ. તેણીની અત્યારે હાલ અંગ્રેજી વાંચી રહી છે. The boys are playing in the garden at this moment. જોઈ એટ ધીસ મોમેન્ટ શબ્દ આપણે જોયો એટલે ચાલુ વર્તમાન કાળ થયું. તો હવે કૌંસમાં પ્લે ક્રિયાપદ આપ્યું છે તો ક્રિયાપદને આઈએનજી લાગશે અને ધ બોયઝ એટલે ધે તો ધે સાથે ટુ બીનું રૂપ આર આવે તો ધ બોયઝ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એટ ધીસ મોમેન્ટ. રાધિકા is writing a letter at this moment, at this time લખીએ આપણે. અહીંયા જુઓ આપણે કૌંસમાં રાઈટ છે. અહીંયા આપણે સમયદર્શક શબ્દ જોયો એટ ધીસ ટાઈમ ચાલુ વર્તમાન કાળ. તો અહીંયા જોઈએ કૌંસમાં રાઈટ આપ્યું છે તો રાઈટને આઈએનજી પ્રત્યે લાગો. અહીંયા આઈએનજી પ્રત્યે લગાવીએ એટલે અહીંથી ઈ દૂર થઈ ગયો. એ પછી જોઈએ આપણે કે આઈએનજી પ્રત્યે લગાવતા થતા ફેરફારો. એટલે રાધિકા એટલે સી, સી સાથે ઈજ આવે. રાધિકા ઇઝ રાઇટિંગ અ લેટર એટ ધીસ મોમેન્ટ કે આ સમયે રાધિકા પત્ર લખી રહી છે. હવે આપણે અહીંયા એક નિયમ લખ્યો છે કે કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય પછી બીજું વાક્ય આવે તો તે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. એટલે કે કોઈ પણ ક્રિયા આપણે એને સ્ટોપ કરી દઈએ કે ઊભા રહો, ગાડી આવી રહી છે, થોભી જાઓ, અવાજ બંધ કરો, પ્રિન્સિપાલ સાહેબ આવી રહ્યા છે. એટલે એક ક્રિયા આપણે સ્ટોપ કરી દઈએ અને બીજી ક્રિયા ચાલુ બતાવીએ છીએ. જો અહીંયા સ્ટોપ હિયર, અહીંયા ઊભા રહો. The train is coming now. It's coming at the coming here. ચલો ઓકે એ જ રાખીશું. અહીંયા જુઓ, અહીંયા ઊભા રહો, ટ્રેન આવી રહી છે. બીજું જોઈશું લુક, જુઓ, લુક. Look, the boys are running on the road. જુઓ, આ બંને વાક્ય જુઓ, બંને આજ્ઞા બતાવે છે કે સ્ટોપ હિયર, ઊભા રહો. લુક, જુઓ કે છોકરાઓ રોડ ઉપર દોડી રહ્યા છે. એટલે આ પ્રમાણે આ ચાલુ વર્તમાન કાળ છે. એટલે અહીંયા તમારે ખાલી માત્ર એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા જે શબ્દ આવે છે સમયદર્શક શબ્દ નાવ, એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ ટાઈમ, પછી કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય હોય તો એના પછીનું વાક્ય છે એ મોટે ભાગે ચાલુ વર્તમાન કાળ આવે છે. અને ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના છે કે વર્તમાન કાળનું કર્તાને અનુરૂપ ટુ બીનું રૂપ ઇઝ એમ કે આર, પછી કૌંસમાં જે ક્રિયાપદ આપ્યું હોય એ ક્રિયાપદને આંજી પ્રત્યે લગાવવાનો. હવે આપણે અહીંયા બે જગ્યાએ જોયું કે અહીંથી ઈ દૂર થઈ ગયો છે અને અહીંયા જે એન છે એ અહીંયા ડબલ થયા છે. તો હવે
હવે પછીના સ્ટેપમાં આપણે જોઈએ કે આ નિયમ ક્યારે અને કેવી રીતે લાગુ પડે છે. ઓકે, આઈએનજી પ્રત્યય લગાવતા ધ્યાનમાં રાખવાની બાબત. પહેલું તો જોઈએ આપણે કે ક્રિયાપદને અંતે ઈ આવે તો તે ઈ દૂર કરીને આઈએનજી પ્રત્યય લગાડવો. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જોઈએ, આપણે જે એક્ઝામ્પલમાં હતું એ જ લઈએ આપણે કે રાઈટ લઈએ. અહીંયા રાઈટ, તો હવે આપણે આઈએનજી પ્રત્યય લગાવવો છે. તો અહીંયા નિયમ પ્રમાણે છેલ્લે ઈ આપેલો છે, તો એ ઈ દૂર કરી દઈશું આપણે. અને આ પ્રમાણે રાઇટિંગ લખાશે. બીજું લઈએ ટેક, અહીંયા પણ છેલ્લે ઈ છે, તો એને પ્રત્યય લગાડીશું, તો એ પ્રમાણે અહીંયા પણ ઈ દૂર થઈ જશે. બધા જ ક્રિયાપદમાં આવું થશે. છેલ્લે ઈ આવે એ દૂર કરી દેવાનું, કારણ કે એ સાયલન્ટ છે, એ બોલાતો નથી, એટલા માટે આપણે એ દૂર કરી દઈએ છીએ. અને આને જે પ્રત્યય લગાવતા ટી એ કે આઈએનજી લાગે છે, પરંતુ જે સી ક્રિયાપદ છે એની સાથે આપણે આઈએનજી લગાડીએ તો ઈ દૂર થતો નથી, કારણ કે અહીંયા ઈ બોલાય છે સી. એટલે આ ધ્યાન રાખવાનું ખાલી તમારે કે સી સાથે ડબલ આઈએનજી છે, તો એની સાથે આપણે ઈ દૂર કરવાનું નથી, એસ ડબલ ઈ આઈએનજી થશે. આ થયો એક નિયમ. બીજો નિયમ, કે ક્રિયાપદને અંતે વ્યંજન આવે અને તે વ્યંજન આગળ માત્ર એક સ્વર આવે. એક સ્વર આવે તો તે છેલ્લે આવતો વ્યંજન બેવડાય. બેવડાય એટલે કે ડબલ થાય. આપણે આગળના વાક્યમાં જોયું ને કે રનનું રનિંગમાં ડબલ એમ થયા હતા. જોઈએ હવે, અહીંયા આપણે રન લખીએ, રન, તો અહીંયા છેલ્લો વ્યંજન છે, એની આગળ માત્ર એક સ્વર છે. તો હવે આઈએનજી પ્રત્યય લગાવીએ આપણે, તો આર યુ ડબલ એન થઈ જશે, રનિંગ. એ પ્રમાણે સીટ લઈએ, અહીંયા પણ જુઓ ટી એ વ્યંજન છે, એ વ્યંજનની આગળ આઈ એક સ્વર છે, એની સાથે આઈએનજી પ્રત્યય લગાડીએ આપણે, તો ડબલ ટી થઈ જશે. બરાબર. હવે આ વાત થઈ છેલ્લા વ્યંજનની આગળ માત્ર એક સ્વર હોય, પરંતુ બે સ્વર હોય તો કોઈ ફેરફાર થતા નથી.
જોઈએ અહીંયા, પરંતુ છેલ્લા વ્યંજન આગળ બે સ્વર હોય તો કોઈ પણ ફેરફાર ન થાય. દાખલા તરીકે ઈએટી ઈટ છેલ્લો વ્યંજન છે, એની આગળ બે સ્વર છે. જુઓ તો એને આપણે આઈએનજી પ્રત્યે લગાડીશું તો ઈએટી આઈએનજી. જુઓ બે થતા નથી, બરાબર. એ પ્રમાણે રીડ પ્લસ આઈએનજી. જો અહીંયા છેલ્લે વ્યંજન છે, અહીંયા સ્વર છે, પણ એની આગળ પણ સ્વર છે, એટલે બે સ્વર થયા. તો અહીંયા પણ કોઈ ફેરફાર થતો નથી. એટલે આવી રીતે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈએ. હવે અહીંયા આ આઈએનજી પ્રત્યે લગાવતા ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે કે આઈએનજી જ્યારે તમે પ્રત્યે લગાવો ત્યારે તમારે આટલી બાબત ધ્યાન રાખવાની, બરાબર. હવે થોડાક વાક્યો આપણે એક્સરસાઇઝ જોઈએ એટલે તમને ખબર પડે. વાક્ય નંબર 1, સુનિલ ખાલી જગ્યા કૌંસમાં રીડ a newspaper now. વાક્ય નંબર 2, Mr. Modi eating an apple at this time. વાક્ય નંબર 3, watch the birds કૌંસમાં fly in the sky. વાક્ય નંબર 4, don't talk loudly. Don't talk loudly. The teacher કૌંસમાં come here. અને છેલ્લું વાક્ય જોઈએ આપણે, the girls કૌંસમાં dance on the stage now. હવે આટલા વાક્યો તમારે જાતે એક્સરસાઇઝ કરવાની છે, જાતે જોવાનું છે. 1 2 3 4 5 એટલે તમને ખબર પડે કે ચાલુ વર્તમાનકાળ છે અને ક્રિયાપદને આઈએનજી લગાવતા શું ફેરફાર થાય. આજે આપણે ચોથો કાળ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળ જોયો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આ કાળને જ લગતો, એટલે આ કાળ આપણે જોયો ને ચાલુ વર્તમાનકાળ, એટલે હવે આપણે આની પછીનો કાળ છે એ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ લઈશું, એટલે કે ચાલુ ભૂતકાળ. અહીંયા તો તમને સમજણ પડી ગઈ હશે કે ચાલુ વર્તમાનકાળમાં આ પ્રમાણે નિયમ આવે છે, તો પછી તમને ચાલુ ભૂતકાળ શીખવો અને સમજવો એકદમ ઇઝી રહેશે. એટલે આટલા વાક્યો જાતે તમે જોઈ લેજો, આઈએનજી પ્રત્યે લગાવતા ફેરફાર થતા જોઈ લેજો, તો તમને તકલીફ નહીં પડે.
ઓકે, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની ચર્ચા કરીશું. નમસ્કાર.